સમાજના આગેવાન બંને જોડાઈ ગયા છે। ચિરાગભાઈ ઝાલા જોડાયા છે। ચિરાગભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ને સાથે મહેન્દ્રભાઈ કચોટ પણ જોડાઈ ગયા છે। મહેન્દ્રજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। મહેન્દ્રભાઈ, શું કહેવા માંગશો? આ ધોકાવાળી વાત પરસોત્તમભાઈએ ડાયરેક્ટ કોઈને સંબોધીને તો કઈ નથી, તો આપ કેમ તેમને પડકાર ફેંકી રહ્યા છો? ઓવરઓલ શું કહેવા માંગશો? નમસ્કાર, મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કે અમારો અવાજ છે એ આપ લોકો સુધી પહોંચાડી રહ્યા છો, જનસમુદાય સુધી પહોંચાડી રહ્યા છો। મહત્વની વાત એ છે કે આપણે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં જીવીએ છીએ। આપણે બંધારણ ઉપર વિશ્વાસ ધરાવીએ છીએ। આપણી કાયદાકીય કાનૂની વ્યવસ્થાઓ, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સરકાર, અને એમાંય ગુજરાતની જ્યારે વાત કરીએ ત્યારે શાંતિપ્રિય રાજ્ય છે। આવા રાજ્યની અંદર જ્યારે આપણને બંધારણ ઉપર, કાયદાકીય કાનૂની વ્યવસ્થાઓ ઉપર, વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ હોવો જ જોઈએ, તો ત્યાં ધોકાવાળી વાત છે એ કેટલા અંશે યોગ્ય છે? શું કામ ધોકાવાળી વાત આવે? ધોકા કોના માટે અને શું કામ ઉપાડવા પડે? એવી શું જરૂર પડે? એટલે પ્રશ્ન એ મોટો ઉભો થાય છે કે ભાઈ આવી ધોકાવાળી વાતની શું જરૂર પડી અને શું કામ, કોના માટે ધોકા ઉપાડવાના છે? શું બંધારણ ઉપર વિશ્વાસ નથી? શું કાયદાકીય પ્રક્રિયાઓ ઉપર વિશ્વાસ નથી? શું કાનૂની વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી? શું સરકાર ઉપર વિશ્વાસ નથી કે આવી વાત મૂકવી પડે છે? એટલે અમારો પ્રશ્ન એ છે કે એ બાબત થોડી સ્પષ્ટ થાય। પણ એવું નથી લાગતું કે તમે આ મામલાને વધારે તૂલ આપવા માટે આવા નિવેદન આપો છો? કે શું માયાભાઈ આહિરના આવા સ્ટેટમેન્ટ નથી જાહેરમાં કે ફલાણા વ્યક્તિને આપણે રૂમમાં બંધ કરીને માર માર્યો તો એ આની સર્વિસ કરી? આવા નિવેદન એમના પણ છે। શું કામ? એટલે આવું તો, અને ઘણીવાર આવી રીતે મોગમમાં કે કઈ રીતે બોલવામાં આવતું હોય છે, સીધી રીતે આહિર સમાજને લઈ આવું પરસોત્તમભાઈ કહ્યું છે, આપ કેવી રીતે માની શકો? અરે હું એ જ કહું છું કે આ આહિર સમાજ એકને નહીં, ગુજરાતના તમામ સમાજોને લાગુ પડે છે, અને ગુજરાતના બધા જ સમાજો એ બાબતે વિચારતા હશે ચોક્કસપણે। અને અમે આહિર સેના એ માત્ર આહિર સમાજ પૂરતું જ કામ કરીએ એવું નથી। ગુજરાતના તમામ સમાજોને સાથે રાખીને ચાલીએ છીએ અને સમગ્ર ગુજરાતની અંદર શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે એવો જ અમારો પ્રયાસ હોય છે। તમે શરૂઆતથી જુઓ અમારા સ્ટેટમેન્ટ, અમારા જે મિત્રો મીડિયા સમક્ષ આવ્યા છે એમણે હંમેશા એક જ વાત મૂકી છે કે ભાઈ બે સમાજ વચ્ચે કોઈ વાદ વિવાદ ન થવો જોઈએ, શાંતિ જળવાઈ રહેવી જોઈએ। એટલે મહેન્દ્રભાઈ, માયાભાઈ આહિરે પણ છેલ્લે હમણાં જ નિવેદન આપ્યું, ક્યારેક મૌનની પણ નોંધ લેવાતી હોય છે, પોતે પણ આખા મામલામાં મૌન રહ્યા છે। પણ હવે તમે આહિર સમાજ બોલશે તો શું ઈચ્છી રહ્યો છે? પરસોત્તમભાઈ માફી માંગે કે પછી બીજી કોઈ રણનીતિ છે તમારી? ના, રણનીતિ કઈ છે જ નહીં। આમાં સિમ્પલ જ મેડમ વાત છે કે ભાઈ જે કઈ સ્ટેટમેન્ટ આવ્યું છે એ બંધારણીય રીતે તમે વિચારો યોગ્ય નથી। આપણી કાનૂની અને એટલે એમ નહીં, પરસોત્તમભાઈ છે એ કોઈ મહેન્દ્રભાઈ ઘણા બધા સામાન્ય વ્યક્તિ નથી। તમે કહ્યું અમે એને પણ સન્માન કરીએ છીએ, આવકારીએ છીએ કે અત્યાર સુધી તમે શાલીનતાથી મૌન પણ રાખ્યું અને કશું એવા નિવેદન નથી આપ્યા। હવે જ્યારે બધું શાંત થવા જતું હતું એવામાં તમે પછી કહ્યું કે આવો ડિબેટ કરવા અમારી સાથે, એટલે ફરી એકવાર ઉભરો આવ્યો। તમને નથી લાગતું કે વધારે ઉગ્ર થયું બધું? અમે ડિબેટ કરવા માટે જેટલા માટે આવીએ છીએ કે શાંતિ જળવાઈ રહે, કારણ કે પરસોત્તમભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી। એ જે વિસ્તારના ધારાસભ્ય છે ત્યાંની તમામ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં તમામ સમાજ આવી જાય। એ ગુજરાતના મંત્રી છે, જ્યારે શપથ લીધા હોય ત્યારે કીધું હોય કે મારે ગુજરાતની તમામ પ્રજા, તમામ વર્ગ વર્ણ બધા મારા માટે સમાન છે। તો એના માટે તમામ વર્ગ અને સમાજના લોકો એક સમાન હોવા જોઈએ। ત્યાં આવી વાત આ કક્ષાના, આ દરજાના વ્યક્તિ જે સરકારમાં પ્રતિનિધિત્વ ધરાવે છે અને સમગ્ર ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, એ વ્યક્તિ તરફથી આવી વાત આવે, ખરેખર બંધારણીય રીતે યોગ્ય નથી, માટે આ વાત છે અમારી। ઓકે ચિરાગભાઈ, કોઈ મંત્રી પદના વ્યક્તિ, ધરાવનાર વ્યક્તિ આખરે આવા નિવેદન આપી શકે ખરા? ધોકાવાળી વાત કરવી કેટલી યોગ્ય? અને આહિર સમાજની પણ વાત બરાબર છે કે અત્યાર સુધી એ બધા મૌન રહ્યા હતા, કશું જ નતા બોલ્યા, ના હીરાભાઈ માટે, ના પરસોત્તમભાઈ માટે, કોઈના પણ માટે। પણ જયારે સામેથી આવા નિવેદન આવે પછી તો કોઈ પણ વિરોધ તો કરવાનો છે। પહેલા હું ભાઈને જય મુરલીધર મારા, પરસોત્તમભાઈનું જે નિવેદન હતું એ કોડીનારના એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં તેમનું નિવેદન હતું, અને તેમને જે નિવેદન આપ્યું કે સમાજ માટે મારે ધોકા ઉપાડવા પડશે તો પણ હું ઉપાડીશ, મારે ક્યાં અહીંયા કોઈના મત લેવા છે। એટલે જે વિસ્તારમાં એણે નિવેદન આપ્યું એ વિસ્તાર કોડીનાર વિસ્તાર હતો ને સમાજના લોકો હતા। એમણે જે ધોકા ઉપાડવાની જે વાત કરી એમાં ક્યાંય પણ આહિર સમાજનો કે કોઈ બી સમુદાયનો એનો ઉલ્લેખ કર્યો નથી।
હવે જે સ્ટેટમેન્ટ પરસોત્તમભાઈ આપ્યું છે, તો જ્યારે એસઆઈટીએ રિઝલ્ટ આપ્યું, તપાસના આધારે જયરાજને આરોપી જાહેર કરવામાં આવ્યો, બરાબર. તે પછી માયાભાઈનું એક નિવેદન છે, અને તે પછીના પણ તમે આગળના તમે વિડીયો જોઈ લ્યો કે ઓયડી બનાવી રાખેલી છે અને સર્વિસ કરી, પછી કંઈ દેખાણા નથી. માયાભાઈનું નિવેદન તે પછી આવ્યું, જ્યારે એસઆઈટીનું રિઝલ્ટ આવ્યું ને તે પછી એના નિવેદન આપેલું છે કે જે થાય છે એ બરાબર થાય છે, અને જે થશે તે પણ બરાબર થશે. હું શ્રીમદ ભગવદ્ ગીતામાં માનું છું. એટલે જેનો બોલવાનો ટોન હતો તે પણ તમે સાંભળજો. અમારા કોળી સમાજના એક પણ સામાજિક સંગઠને પોતાના લેટર પેડ ઉપર એવું લખીને નથી આપ્યું કે માયાભાઈએ આ ઉચ્ચારણ કરવું ન જોઈએ ને જ્ઞાતિ વચ્ચે વેમેનેશે ફેલાવવાની કોશિશ કરવી જોઈએ નહીં. જ્યારે હીરાભાઈ અને પરસોત્તમભાઈની વાત થાય તો અમારા સમાજના તે શુભચિંતક છે. જેમ તમે આ ઇન્ડિયામાં તમે બધા નાગરિકોને તમે પૂછો તો આજે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને પણ પોતાના આઈડલ માને છે. તે પણ અન્યાય સામે પોતે હથિયાર ઉપાડ્યા હતા. તો આજે આ બંને ભાઈઓ આ બધું શાંત થઈ ગયું હતું. ચિંતક છે. ચલો, સમાજ માટે આહિર સમાજને શું એની વાત કરવાનો મોકો નથી. તમે સામે જવાબ આપ્યા કરશો. આ બધું સોશિયલ મીડિયાથી તમે જવાબ આપો, તમને ઘણા બધા લોકો ફોલો કરે છે. આહિર છે ને એની સાથે ઘણા બધા સમર્થક જોડાયેલા છે. તો કેમ એનો શાંતિથી ઉકેલ નથી આવતો? આ રીતે ડિબેટ જાહેરમાં કરવા તૈયાર છું. ઉગ્ર આ રીતના નિવેદન આપવામાં આવી રહ્યા છે. આપણે નથી લાગતું કે સમાજ વચ્ચે આખો મામલો જઈ રહ્યો છે? ભલે તમે અપીલ કરો, પણ મામલો તો પછી એવો જ થઈ રહ્યો છે. એટલે કહેવાની મૂળ વાત એ જ છે, કોઈ બી સમાજ હોય, બરાબર, બહોળો સમાજ હોય એટલે એના સામાજિક સંગઠનો પણ વધારે રહેવાના. આજે કોળી સમાજમાં પણ ઘણા બધા સંગઠનો છે, આહિર સમાજમાં પણ હશે. તમે 2 દિવસ પહેલા જાઓ, તમે રાજુલાના આહિર સમાજના આગેવાનોએ હીરાભાઈની શુભેચ્છા મુલાકાત કરી, બહુ સારી વાત કહેવાય. આજે હું તમને કહું, સામાજિક અંગે જે સંગઠન હોય તેની કામગીરી ખરેખર શું હોય. કાલે હું જ્યારે લાઈવ થયો ને ત્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે ડિબેટ પણ સમાજની મૂળભૂત સમસ્યા માટે અને સમાજના મૂળભૂત અધિકારો માટે અમે સ્પષ્ટતા કરેલી. અને એ પણ સ્પષ્ટતા કરેલી કે મૂળભૂત સમસ્યા માટેની ડિબેટ થાય તો કોઈ એમ ન કહ્યું ચિરાગભાઈ મુમેન્ટ ડિબેટ બીજી બાજુ લઈ જાય છે. સામાજિક સંગઠનો હોય તો સમાજના મૂળભૂત પ્રશ્નો માટેનો અવાજ ઉઠાવવો જોઈએ. જેમ કે રાજકોટમાં જે સમાજના મકાનો પડે છે એમાં આહિર સમાજના 200થી વધારે ઉપર મકાન છે, કોળી સમાજના સૌથી વધારે મકાન છે. મૂળભૂત સમસ્યા માલધારી સમાજની સમસ્યા તમે જોઈ લો. જેમ ગીર પંથકમાં જે લોકો નેસડામાં રહેતા હતા, બરાબર, એ લોકોને ઇકોઝોનની નામ લઈ અને એ લોકોને ઘર વિહોણા કરવામાં આવે છે. શહેરીકરણના નામે માત્ર ઓબી સમાજના મકાનોને ટાર્ગેટ કરવામાં આવે છે. તમે જો શિક્ષણમાં ગેરરીતિઓ થાય છે. હાલ પોલીસ દોડમાં 25 માર્ક કરતા ગુણના કાઢી નાખ્યા, તો એ તો આહિર સમાજને પણ નુકસાન છે, ઓબી સમાજના પણ હરેક જ્ઞાતિને નુકસાન છે. પછી તમે જો મૌખિક ઇન્ટરવ્યુમાં, બરાબર, માત્ર ચોક્કસ સમુદાયના લોકો મૌખિક ઇન્ટરવ્યુ લેવા કમિટીમાં બેસે છે. કેમ ભાઈ આહિર સમાજના લોકો નથી લેવામાં આવતા? કેમ ભરવાડ સમાજના લોકોને લેવામાં નથી આવતા? કેમ કોળી ઠાકોર ઓબીસી દલિત સમાજ કે આદિવાસી તમને લાગતું નથી કે આ મામલો એટલો બધો સેન્સિટિવ થઈ ગયો છે? સમસ્યાઓ છે, એમાં છે સમસ્યા, પણ આમાં એવું લાગી રહ્યું છે કે ભાઈ આપણે એકબીજાને પાડી દેવાના છે, સામેવાળાને આપણે બતાવી દેવાનો છે મારી તાકાત, મારો પાવર કેટલો છે. એ રીતની મેસેજિંગ થતી એવું લાગી રહ્યું છે. આમાં આપણે નથી માનતા એવું? પાડવાની વાત જ, આ દેશ બંધારણથી ચાલે છે, બરાબર. પરસોત્તમભાઈ ધોકા ઉપાડવાની વાત કરી હોય, બરાબર, તો આજે કદાચ પરસોત્તમભાઈ ધોકા ઉપાડે, ચિરાગભાઈ ઉપાડે, કે કદાચ હું ધોકા ઉપાડું, બંધારણના દાયરામાં આપણે બધા છીએ અને એના ઉપર કાયદેસરની જે પણ બંધારણીય પ્રક્રિયા હોય થવી જોઈએ. આ કાયદો છે ને એ બધા માટે સમાન છે, બરાબર. એટલે આપણે જે બંધારણને સર્વસ્વ માનીએ છીએ તો બંધારણને આધીન જ આપણે બધા તેની સાથે જોડાયેલા છે. એટલે કાયદો ક્યારે પણ એમ નથી કહેતા કે કોઈ ઉપર તમે ધોકા ઉપાડો, પણ સ્ટેટમેન્ટ અલગ આગેવાનો આવે છે તો આ સ્ટેટમેન્ટને આપણે જો મોટું સ્વરૂપ આપી દઈએ કે આ ચોક્કસ સમુદાય માટે છે તો હું એને વ્યાજબી માનતો નથી. આરોપીમાં તમે જો સૌથી વધારે તો કોળીના દીકરા છે, એમાં તો અમે ક્યાં કેવું કે એને સાવરો, એના ઉપર પણ કાયદાકીય રીતે જે પ્રક્રિયા થવી જોઈએ તે થવી જ જોઈએ, એને પણ છોડવામાં આવે નહીં. પછી સમાજ મોટો છે, આગેવાનો બધા ઘણા બધા છે, તો એના સ્ટેટમેન્ટ લઈને તમે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તે વાત કરવી તે વ્યાજબી નથી. આવું મારું માનવું છે. મહેન્દ્રભાઈ, આ તો વેલિડ પોઈન્ટ છે. કામ બિલકુલ મૂળ
સમાજને સમાનતા, આરોગ્ય અને શિક્ષણ માટેના હોવા જોઈએ. મહેન્દ્રભાઈ, આ પોઈન્ટ એમનો વેલિડ છે કે જે આરોપી ઝડપાયા બધા આહિર સમાજના તો છે નહીં, કોળી સમાજના પણ છે, અને લોકો સીધી રીતે કહી રહ્યા છે કે તમામ સામે કાર્યવાહી થવી જોઈએ. એવું તો કહેતા નથી કે ભાઈ આહિર સમાજના લોકો છે એની સામે જ કાર્યવાહી થાય. તો તમે કેમ એવી રીતે જોઈ રહ્યા છો કે ભાઈ આહિર સમાજ માટે જ આ ટાર્ગેટ કરીને કહેવામાં આવતું હોય? એવું અમે જોઈ પણ નથી રહ્યા. પહેલી જ વાત કહું, પહેલેથી તમે જુઓ, અમે કૃષ્ણના વંશજો છીએ અને અમારા બાપ દાદા કૃષ્ણ એવું કહી ગયા છે કે રમેશ શાંતિનો જ પ્રયાસ કરવાનો. તો અમે પહેલેથી અમારા જે કઈ મિત્રો આવ્યા મીડિયા સમક્ષ, આપ જોઈ શકો છો, તમારા તમામ વિડીયો જોઈ શકો છો, અમે હરમેશ એ જ વાત મૂકી છે કે કાયદાને કાયદાનું કામ કરવા દઈએ, ન્યાયિક વ્યવસ્થાઓ ઉપર વિશ્વાસ રાખીએ અને સમાજ વચ્ચે કોઈ પ્રશ્નો ઉભા ન થાય, વૈમનસ્ય ન ફેલાય, એ માટેના બધા સાથે મળીને પ્રયાસ કરીએ. આજની તારીખે અમારો મુદ્દો આ જ છે કે આવી ક્યાંક મેટર ચાલી રહી હોય, કોઈ સમાજમાંથી કોઈ વ્યક્તિઓ કંઈક બોલી રહ્યા હોય, એવા સમયે એ દરજાના વ્યક્તિ, સૌથી મોટી વાત એ છે કે રાજ્ય સરકારના મંત્રી છે, જે સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, એના દ્વારા શબ્દો બોલાય એ કેટલા અંશે વ્યાજબી છે? બિલકુલ, એ તો એક રાજ્ય વ્યવસ્થા તંત્રનો એક ભાગ છે. હા, એટલે મહેન્દ્રભાઈ, ચલો કોળી સમાજમાં એવું કહેવામાં આવ્યું કે પરસોત્તમભાઈએ આહિર શબ્દનો ઉલ્લેખ કરીને આવું સ્ટેટમેન્ટ નથી આપ્યું. તમે તમારી ઉપર લઈ લીધું છે, વસ્તુ અલગ છે. તમે ડિબેટ માટે કર્યું, ડિબેટમાં એને કીધું કે એ નિવેદન એમને ખોટું આપ્યું છે, બે સમાજ વચ્ચે લડાવવાની વાત છે. તો હવે આટલે મામલો શાંત પડી જશે કે હવે આહિર સમાજ એવું કોઈ સ્ટેટમેન્ટ આપે કે કોળી સમાજ પાછું ત્યાં પ્રતિક્રિયા આપવામાં વધારે આ મામલો ઘરમાં, એવું તો કઈ નહીં થાય ને? પરસોત્તમભાઈ વાતની ચોખવટ કરે કે કોના માટે વાપર્યું છે શબ્દ, કારણ કે કોઈ પણ સમાજને લાગુ પડી શકે. તો ગુજરાતમાં કેટલા સમાજો 18 વર્ણના લોકો વસવાટ કરે છે. ઠીક છે, ચલો બધા સાંભળી છે. મહેન્દ્રભાઈ, તમારો એ લેટર વાયરલ થયો. મહેન્દ્રભાઈ, લેટર તમારો વાયરલ થયો, છેલ્લે લખવામાં આવ્યું ખાસ નોંધ પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી ડિબેટમાં આવે, તમે એમને આમંત્રણ આપ્યું. તો જો આવી જાય ડિબેટમાં, અત્યારે એમના પ્રતિનિધિ તરીકે ચિરાગભાઈ તો કહી જ રહ્યા છે, તો તમે શું પૂછવા માંગશો? શું તમારે સવાલ જવાબ કરવા છે? અમારો સવાલ એ જ છે કે ભાઈ કોના માટે આવા શબ્દો વાપરવા પડે અને શું કામ વાપરવા પડે? આપણે જે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં છીએ, બંધારણીય જોગવાઈઓ મુજબ ચાલીએ છીએ, કાયદા કાનૂન વ્યવસ્થાઓ આપણી સ્ટ્રોંગ છે, શાંતિપૂર્ણ રાજ્ય જેને કહેવામાં આવે છે, રાજ્યમાં જીવીએ છીએ, તો આવા શબ્દોની શું જરૂર પડે છે અને કોના માટે? પહેલા તો ભાઈએ કીધું કે અમે આહિર સમાજના કૃષ્ણના વંશજો છીએ. દરેક સમાજનો ઐતિહાસિક વારસો રહેલો છે. આજે અમે અમારી વાત કરીએ તો અમે પૃથ્વીપતિ માનધાતાના વંશજો છીએ. સમ્રાટ અશોક જે અખંડ ભારતનો શિલ્પી હતો, બરાબર, એના વંશજો છીએ. અમે પણ ક્ષત્રિય છીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું લખેલું છે કે હણે હણવામાં વાંધો નહીં, બરાબર, અધર્મની સામેના યુદ્ધ કરવું, બરાબર, તો આપણો ધર્મ છે, આપણો ફરજ છે. એનો મતલબ એવો નથી કે જે લોકોએ ધોકા મારી નવનીતભાઈના હાથ તોડી નાખ્યા, બરાબર, તો અમે પણ કાયદો હાથમાં લઈને એના હાથ પર તોડી નાખીએ. કાયદો આ ક્યારેય સ્વીકારશે નહીં અને આ દેશ પણ ના સ્વીકારે અને સ્વીકારો પણ ના જોઈએ. વાત પરસોત્તમભાઈના નિવેદનની, તો પરસોત્તમભાઈએ સ્પષ્ટ રીતે જે લોકો અસામાજિક તત્વો છે, જે લોકો ડરનો માહોલ પેદા કરે છે, જો તમે નવનીતભાઈ ઉપર જ્યારે ઢોર મારવામાં આવે છે ત્યારે મોબાઈલ લઈને વિડીયો ઉતારવામાં આવે છે, તો આ ડરનો માહોલ એના માટે છે, બરાબર. અને હા, કાયદો બધા માટે સમાન છે. કદાચ પરસોત્તમભાઈ, મેં પહેલાં કીધું, પરસોત્તમભાઈ જો ધોકા લે તો એના ઉપર કાયદાકીય પ્રોસેસ થવી જોઈએ, કેમ કે આ દેશનું બંધારણ એવું કહે છે કે આ દેશના રાષ્ટ્રપતિ પણ કેમ ન હોય, ચિરાગ ઝાલા પણ કેમ ન હોય, કાયદો બધા માટે સમાન છે. આ બાબતે શું કહેશો મહેન્દ્રભાઈ? કે એટલે અન્ય આગેવાનોના નિવેદનો લઈ સમાજ સામે આવે એ હું વ્યાજબી માનતો નથી. મહેન્દ્રભાઈ, આપને એવું લાગે છે કે જયરાજ આહિર એકદમ નિર્દોષ છે, એકદમ માસૂમ છે, એવું આપને લાગે છે? અમને કાયદાકીય જે પ્રોસેસ છે, કાનૂન વ્યવસ્થા છે, એના ઉપર પૂર્ણ વિશ્વાસ છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અત્યારે કાંઈ પણ એ બાબતે કહેવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી અને ઉતાવળિયું ગણાશે, કારણ કે સીટની રચના થઈ ગઈ છે. એ તપાસ સમિતિ તપાસ કરે છે. જે કાંઈ સત્ય હશે એ ઓટોમેટિક બહાર આવશે. હું મિત્ર ચિરાગભાઈને પણ કહેવા માંગુ છું અને આપના માધ્યમથી સમગ્ર જનતાને કહેવા માંગુ છું કે સમાજો વચ્ચે વાદ વિવાદ ન થાય, શાંતિ જળવાઈ રહે, એવા બધા સાથે મળીને પ્રયાસ કરીએ. ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે, એ ગુજરાતની શાંતિ ના ડહોળાય અને બધા સાથે મળી અને શાંતિ સ્થાપિત કરીએ, એવા બધા મિત્રોના પ્રયાસો રહે એવું મિત્ર ચિરાગભાઈ અને આપના વતી હું સમગ્ર ગુજરાતની જનતાને આ તકે આહિર સેના વતી એક વિનંતી કરું છું.
ગુજરાત ફર્સ્ટ પણ એ જ અપીલ કરે છે કે આ ફક્ત ને ફક્ત આરોપી અને પીડિત એ બંને વચ્ચેનો આખો મામલો છે, સમાજ વચ્ચેની વાત નથી. પણ મહેન્દ્રભાઈ, જે રીતે ચિરાગભાઈ ઝાલાએ જવાબ આપ્યા, શું એનાથી આપ સંતુષ્ટો છો કે નહીં? ચિરાગભાઈની વાત એના લેવલે એની વાત બરાબર છે, એની સાથે હું સહમત છું. પરંતુ જે શબ્દ બોલવામાં આવ્યો છે એ રાજ્યના એક મંત્રી બોલ્યા છે, કોઈ સામાન્ય માણસ નથી બોલ્યું. સામાન્ય માણસની વાતને કદાચ કોઈ નજરઅંદાજ કરી શકે એટલી ધ્યાને ના લે, પણ જે સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે એ વ્યક્તિ જયારે આવા શબ્દો બોલે ત્યારે ચોક્કસપણે બધાને પ્રશ્ન થાય જ. અને એ વ્યક્તિએ, હું તો એમ કહું, એની જવાબદારી છે નૈતિક. કારણ કે ચિરાગભાઈ કહી રહ્યા છે કે અસામાજિક તત્વોના સંદર્ભમાં છે, એવું તો આપણા ગૃહમંત્રી પણ કહે છે કે ભાઈ એ લોકોની ચાલ તો બદલાવી જ જોઈએ. જે આરોપીઓ છે અસામાજિક તત્વો છે, તો એના માટે આપણી કાયદાકીય વ્યવસ્થાઓ છે ને, કાનૂનની વ્યવસ્થાઓ છે, પોલીસ તંત્ર છે, ન્યાયતંત્ર છે, એ કામ કરશે ને. એને એ સરકારમાં રહેલા મંત્રીઓ છે એને હુકમ કરવાનો છે. ધોકા પોતાએ ઉપાડવા એ ગેરવ્યાજબી છે. તો પછી આહિર સેના એ તમામ નેતાઓ જે આવા નિવેદન આપશે તમામની સામે તમે મોરચો ખોલશો કે ફક્ત પરસોત્તમભાઈ માટે જ એમના માટે જ ખાસ વ્યવસ્થા છે આ મોરચાની? ના, ચોક્કસપણે કોઈ વ્યક્તિ એવી વાત કરે જે સમાજ માટે અયોગ્ય છે તો આહિર સેના કોઈ પણ સમાજ માટે સ્ટેન્ડ લેશે. ઓકે, પરસોત્તમભાઈ સામે નથી આવતા અને ક્લિયર નથી કરતા કે કેમના કોના માટે નિવેદન આપ્યું, તો તમે શું કરવાના છો? અમે અમારે આગળનું જે કઈ છે ચર્ચા કરી અને નક્કી કરશું. એક વખત હજી આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરશું, વિનંતી કરશું કે ભાઈ આ બાબતે યોગ્ય થાય અને એની સ્પષ્ટતા થાય. એ ગુજરાતની શાંતિ માટે જરૂરી છે. તમને યાદ હશે ગૃહમંત્રી ખુદ એમ કહે છે વરઘોડો તો નીકળવો જ જોઈએ, પગ તો ધ્રુજવા જ જોઈએ. પણ ગૃહમંત્રી પોતે નથી કાઢતા. ચિરાગભાઈ, મારો કહેવાનો મતલબ આ છે, પોતે એમ નથી કહેતા કે હું ધોકો લઈને મારવા જઈશ. આપણી વ્યવસ્થાઓ છે, કાયદાકીય વ્યવસ્થાઓ છે, પોલીસ તંત્ર છે, એનું કામ કરશે. દેવાનો પણ અધિકાર નથી અને મારવાનો પણ અધિકાર નથી. પોલીસ પ્રશાસનને મારવાનો પણ અધિકાર નથી અને ગાળ દેવાનો પણ અધિકાર નથી. આ ગૃહમંત્રીને પણ ખબર હોવી જોઈએ. પ્રોસેસ છે, કોર્ટમાંથી મંજૂરી લઈને કરી શકે છે ને. અચ્છા મહેન્દ્રભાઈ, જે રીતે આખો મોરચો કોળી સમાજના ભાઈ પગ ધ્રુજવા જેવો એવું સ્ટેટમેન્ટ છે ભાઈ. આવ મહેન્દ્રભાઈ, જે રીતે કોળી સમાજના આગેવાનો બધા ગાંધીનગર પહોંચ્યા હતા, એમના સાંસદ હોય, મંત્રી હોય, કેન્દ્રીય મંત્રી હોય, વિપક્ષ નેતા હોય, બધા એક સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. શું આવી રીતે આહિર સમાજમાં કંઈક એવું ડેલિગેશન કે મોટા નેતાઓ સમાજના આગેવાનો ત્યાં પહોંચવાના છે ખરા, એવી કોઈ તૈયારી કરી આપને? અમે હરમેશ શાંતિ માટે પ્રયાસ કર્યો છે, આગળ પણ અમારો પ્રયાસ શાંતિ માટે જ હશે. કદાચ આપને ખ્યાલ ન હોય તો આપને જણાવી દઉં કે અમે જ્યારે શૌર્ય દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે અમે ધ્વજારોહણનો જે કાર્યક્રમ કરીએ છીએ ત્યારે અમારા હજાર 1200 ગાડીના કાફલા સાથે અમે ધ્વજારોહણનો કાર્યક્રમ કરીએ છીએ. એટલે ગાડીના કાફલા લઈ અને ગમે ત્યાં ભેગું થઈ શકાય, કોઈ મોટી વાત નથી. પરંતુ એ વસ્તુ યોગ્ય નથી. સમાજની શાંતિ ડહોળાય એ યોગ્ય તમારા માટે કમેન્ટ હતી. મેક્સિમમ પ્રયાસ અમારો એ હશે કે તમારા માટે કમેન્ટ હતી કે ગાડીઓના કાફલા તો ગમે ત્યાં ભેગા થઈ શકે છે. કાફલા હાજી ચિરાગભાઈ, તમે જે 100 ગાડીઓનો કાફલો લઈને પહોંચ્યા હતા સુરત થી, વાત કહેવાય. આપણે જોઈએ છીએ આહિર સમાજના મિત્રો. આ બાબતે શું કહેશો તમે? એટલે આ ભીડ ભેગી કરવી જશે કે શાંતિ જળવાય? હા, બોલો ચિરાગભાઈ. અમે તો નવનીતભાઈને ખબર અંતર પૂછવા ગયા હતા અને અમે દર વર્ષે આહિર સમાજના કાર્યક્રમો જોઈએ છીએ. ભાઈ કે તે બરાબર છે, હજારોની સંખ્યામાં ગાડી લઈને ધજા ચડાવવા અને જાય છે, બહુ સારી વાત કહેવાય. પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ એક વ્યક્તિનું સ્ટેટમેન્ટ લઈને આહિર કોળી બરાબર આ થાય છે, એ બહુ મને દુઃખની વાત કહેવાય. પહેલું સ્ટેટમેન્ટ એસઆઈટીનું રિઝલ્ટ આવ્યા પછી પહેલું સ્ટેટમેન્ટ માયાભાઈનું આવેલું છે, બીજું સ્ટેટમેન્ટ પરસોત્તમભાઈનું આવેલું છે, બરાબર. હવે આહિર સેનાના મિત્રોનું કહેવાનું એવું છે કે ભાજપના મંત્રી અને આવું નિવેદન આપે, બરાબર, અને બધા સાંભળતા હોય તો માયાભાઈ તો લોક સાહિત્યકાર છે, બરાબર, તેને તો બધા સાંભળે છે, પરસોત્તમભાઈ કરતા એને વધારે સાંભળતા હશે, તો એના પણ નિવેદનો જોઈ લેજો. બીજું કે તમે મંત્રીની વાત કરો છો તો આ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીનું નિવેદન છે કે પગ તો ધ્રુજવા જ છે ભાઈ, વરઘોડો તો નીકળશે જ. આવા ટોનથી છે ને શબ્દો છે એમના, આ સાંભળી લેવા, બરાબર. તો હું એમ કહું પરસોત્તમભાઈને તમે જો ખરેખર
આ રીતે ટાર્ગેટ કરતા હો, બરાબર, તો તમારે હર્ષ સંઘવી, બરાબર, આ રાજ્યના ગૃહમંત્રી વિરુદ્ધ પણ એક લેટર છે ને વાયરલ કરવો જોઈએ, આવું મારું સ્પષ્ટપણે હશે. તે પણ જોયું જ હશે, તો એના આ પડઘા નથી ને એમ. અચ્છા, એટલે આ એટલે કાયદો ધોકાવાળી બધા વાત માટે તો સમાન એના છે. પર કોઈ વ્યક્તિના ચિરાગભાઈ, સ્ટેટમેન્ટને લઈને આ ચિરાગભાઈ, સમાજ ચલો, વચ્ચે આવે એ પણ વસ્તુ એમને વ્યાજબી તમે નથી. દિલથી જવાબ આપજો ચિરાગભાઈ, ભલે જે પણ હોય, પણ શું આવી ઘડીમાં જ્યારે બધો મામલો શાંત થવા જઈ રહ્યો છે, હીરાભાઈ સોલંકી પોતે બોલી ચૂક્યા કે હવે બધું શાંત થયું, હવે ન્યાય મળી રહ્યું છે, આવી સ્થિતિમાં આવા નિવેદન આપવા યોગ્ય ગણાય છે? આપને કહો, એક બાજુ અપીલ થઈ રહી છે કે સમાજ વચ્ચે ખાય ન થાય, વય મનસ્ય ન થાય, પછી ધોકાવાળી વાત ના કરો આપવા જોઈએ, કોઈ તો સામેવાળાનું લોહી ઉકળવાનું જ છે. પછી તમે ભલે એને ગમે, જો તર્ક તો દુનિયામાં 100 પ્રકારના આપવા હોય તો આપી એક જ શકાય. વાત, જો માયાભાઈનું જે નિવેદન આવ્યું ભાઈ, બરાબર, તે પછી કોળી સમાજના ઘણા બધા સંગઠનો છે, કોઈ લેટર પેડ વાયરલ નથી કર્યો, બરાબર. એ માયાભાઈના પોતાના શબ્દો છે, બોલે એમાં કાંઈ વાંધો નહીં. પરસોત્તમભાઈ બોલ્યા એ પોતાના શબ્દો છે, એના કોઈ સમાજને ઉચ્ચારીને કીધું જ નથી, બરાબર. તો શું કામે આપણે આહીરને કોળી સમાજ સામે આવે એવું આપણે કહેવું જોઈએ? અને મારી વાત, મારે ડિબેટમાં આવવાનું મેઇન કારણ એ કે સામાજિક સંગઠનોની મૂળ જે કામગીરી ખરેખર હોવી જોઈએ એ સમાજની મૂળભૂત સમસ્યાઓ માટે હોવી જોઈએ, સમાજની ભાગીદારી, સમાનતા, આરોગ્ય અને શિક્ષણ માટેની હોવી જોઈએ, સમાજને જે અન્યાય થાય છે તેના માટેની હોય છે. 200 ઘર પડે છે. હમણાં એક આહિર સમાજના જ માજીએ કીધું હતું કે મુસલમાનને મકાન નથી આપતા, હવે તો આહિર સમાજના વ્યક્તિને પણ મકાન નથી આપતા, કોળી સમાજના વ્યક્તિને પણ. આ વર્ષોથી આપણે જ્ઞાતિવાદનો ભોગ બને છે, તો આપણે બધા બને છે, તો આ મૂળ સમસ્યા છે. તો મૂળ સમસ્યા માટે આપણે લડવું જોઈએ. આપણે અંદર લઈને રાખશું, બરાબર, તો એના ફળ તો બીજા ખાઈ જશે. બીજું મહેન્દ્રભાઈ, આ આખા કેસમાં અત્યાર સુધીમાં તમે જો કે હીરાભાઈ સોલંકી ખુલીને બોલ્યા, પરસોત્તમભાઈ સોલંકી ખુલીને બોલ્યા, માયાભાઈ આહિર આ બાબતે કશું હજુ સુધી ખુલીને સીધી રીતે નથી બોલ્યા. એ ભલે એક વાત એમણે કરી ભગવદ્ ગીતાની, પણ સીધી રીતે આ મુદ્દે તમને નથી લાગતું કે એમણે સ્ટેટમેન્ટ આપવું જોઈએ? કારણ કે એમના પુત્રની ધરપકડ થઈ છે આ કેસમાં, એ પણ એક મોટું નામ છે. એમની પર્સનલ બાબત છે અને એ બાબતમાં મારે એમને કઈ ના કહી શકાય. એમને જે યોગ્ય લાગતું હોય એ રીતે ચાલી શકે. અહીંયા વાત હું મારા મિત્ર ચિરાગભાઈને પણ કહેવા માંગુ છું કે અહીંયા વાત કોઈ બે સમાજ વચ્ચેની નથી, આહિર અને કોળી સમાજ વચ્ચેની નથી. અમારો પહેલેથી પ્રયાસ છે સમાજ સામે ના આવે. અમારો પ્રશ્ન છે એ માત્ર રાજ્યના મંત્રીશ્રીને છે કે ભાઈ મંત્રીશ્રી આવા શબ્દો વાપરે જે ગેરબંધારણીય. એમને તમે લેટર લખવાની જગ્યાએ ડાયરેક્ટ એમને મળવા જતા રહો, પરસોત્તમભાઈને આપ મળવા જતા રહો એમની સાથે. એમણે કીધું કે મારા, હું તો કોડીનારમાં બંગલો છે, ભાવનગરમાં છે, ગાંધીનગરમાં છે. મારું કહેવાનું એવું છે, જો ભાજપના મંત્રી, ભાજપના ના કહી શકાય ને ગુજરાતના મંત્રી કહી શકાય. મંત્રી જો આવું નિવેદન આપે છે, તમામ જનતાનું પ્રતિનિધિત્વ કરે રાજ્યના છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી નિવેદન આપ્યું છે, તો તમે એને લેટર પેડ મોકલો, પ્રેસ નોટ બનાવો. નહીં, એ વસ્તુ તો અલગ છે, પણ એમ નહીં. મહેન્દ્રભાઈ, તમે શું પરસોત્તમભાઈને મળવા જવાનો છો ખરા? સમય માંગશો ખરા? કે સાહેબ તમારી આ વાતથી અમને બંદૂક લાગ્યું છે, અમને નથી ગમ્યું? મુખ્યમંત્રી નિવેદન છે. અમે જોઈએ છીએ આગળ શું થાય છે. નહીં તો આગળ પ્લાનિંગ કરશું કઈ, જે કઈ બધા મિત્રો મળી, આગેવાનો મળી અને જે કઈ નક્કી કરશે એ મુજબનું પ્લાનિંગ કરશું. બિલકુલ. કોઈ અપીલ કરવા માંગશો આપ મહેન્દ્રભાઈ? મહેન્દ્રભાઈ, આ ચોક્કસ પ્લેટફોર્મથી આપ કોઈ અપીલ કરવા કે માંગશો? મંત્રીશ્રી આ બાબતે ચોખવટ કરે. મહેન્દ્રભાઈ, તમે કોળી સમાજને કે પછી આહિર સમાજને કે કોઈને પણ તમે અપીલ કરવા માંગતા હો મંચ પરથી, સરકારને પણ? હા, ચોક્કસ. બંને સમાજને નહીં, હું તો ગુજરાતના તમામ સમાજને અપીલ કરવા માંગુ છું. અને ખાસ આ બે સમાજની મેટર જે ચાલે છે એના કારણે ક્યાંક જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, ભલે બે વ્યક્તિગત મેટર છે પણ બે સમાજને ક્યાંક ઇફેક્ટ કરી રહી છે. એટલે બંને સમાજના મિત્રોને મારી વિનંતી છે કે શાંતિ જાળવીએ, સાથે રહીએ. આપણી વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, આપણો બંધારણીય આદર્શ છે, એ આદર્શને આપણે અનુસરીએ અને ભાઈચારાની ભાવનાથી બધા સાથે હળીમળી શાંતિપૂર્ણ માહોલમાં જીવન જીવીએ અને ગુજરાતની શાંતિ જળવાઈ રહે એવા પ્રયાસ કરીએ. એવી સર્વને નમ્ર વિનંતી આ સેના. ચિરાગભાઈ, આપની ક્લોઝિંગ કમેન્ટ.